ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આવતીકાલે યોજાવાની છે ને તે પહેલા આણંદ બેઠકના ઉમેદવાર મિતેશ પટેલ પર 50 કરોડ ભ્રષ્ટાચાર કર્યો છે તેનો આરોપ કોંગ્રેસના નેતાએ લગાવતા રાજકારણ ગરમાઈ ચૂક્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આણંદની બેઠક તે ઘણા સમયથી ચર્ચામાં છે। કોંગ્રેસના ઉમેદવાર તરીકે છે અમિત ચાવડા, જ્યારે ભારતીય જનતા પાર્ટીના હાલ સાંસદ અને ઉમેદવાર તરીકે ભાજપે ઉતાર્યા છે મિતેશ પટેલને। કોંગ્રેસના નેતાએ મિતેશ પટેલ છે તેમના ઉપર જે રેલ બનવાની હતી તેમાં 50 કરોડનું જમીન કૌભાંડ કર્યું છે તેવા આરોપ લગાવ્યા છે। સૌપ્રથમ તો કોંગ્રેસના જે પ્રવક્તા અને નેતા છે અમિત નાયક, તેમણે આ ભ્રષ્ટાચારને લઈને શું વિગતો ઉજાગર કરી છે તે વાત સાંભળો। મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ અમલમાં આવ્યો અને 2013માં આજે અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ કંપની હેઠળ જે બી ખેતીની બિન ખેતીની જમીનો જે આ પ્રોજેક્ટમાં આવતી હોય તેનું એક આંકલન કરીને સર્વે કરીને સરકારી અધિકારીઓ દ્વારા, ગુજરાત સરકારના, કેન્દ્ર સરકારના અધિકારીઓ દ્વારા જે કોઈ પણ જમીન ફેક્ટરીઓ પ્રોજેક્ટમાં આવતા હોય તેનો સર્વે કરીને જે નુકસાન થતું એનું વળતર ચૂકવવા માટે આ કંપનીમાં અધિકારીઓ દ્વારા એક સર્વે કરવામાં આવે છે અને પુરાવાના આધારે, દસ્તાવેજના આધારે તેમને વળતર ચૂકવવામાં આવે છે। પણ જે આણંદના સાંસદ છે અને તેમના દ્વારા અને તેમના મળતિયાઓ દ્વારા પોતે ખોટી રીતે ઊભી કરવામાં આવેલી કંપનીઓ, ફેક્ટરીઓ કે જે વાસદ ખાતે 2 કંપનીઓ છે કે અત્યારે જેનું એકનું નામ છે દિવ્ય કિરણ એગ્રો પ્રોસેસિંગ પ્રાઇવેટ લિમિટેડ વાસદ અને બીજી એક કંપની છે સત્યેન્દ્ર પેકેજિંગ પ્રાઇવેટ લિમિટેડ મુગર ખાતે, આ બંને કંપનીઓએ આ પ્રોજેક્ટમાં 50 કરોડ કરતાં વધારેની રકમનું સરકારી વળતર લીધું છે, જે ખોટા દસ્તાવેજ ઊભા કરીને, જે કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના જે અધિકારીઓ છે તેમની સાથે મેળવણીપણું કરીને, ખોટા દસ્તાવેજો ઊભા કરીને, ખોટા સર્વે રિપોર્ટ રજૂ કરીને અને ખોટા દસ્તાવેજો ઊભા કરીને જે રીતે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। અમે અનેકવાર માંગણી કરી છે કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને નેતા દ્વારા જે સરકારી તિજોરીમાં ભ્રષ્ટાચાર કરીને જે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે એની નિષ્પક્ષ માંગણી અમે કરી હતી તપાસ માટેની, જે આજ દિન સુધી નથી થઈ। હવે જોવાનું તે રહેશે કે આજ એમણે જે 50 કરોડના ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે અને તેઓનું કહેવું છે કે આણંદની જનતાને જે તેમના ઊભા રહેલા ઉમેદવાર છે તેમનો ઇતિહાસ જાણવો જરૂરી છે। હવે જોઈએ કે આવતીકાલે આ જે મતદાન થવાનું છે તે પહેલાં આ કોંગ્રેસે દાવ ખેલ્યો છે તેની કેટલી અસર પડે છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ